જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ગત રાત્રિએ માત્ર સામાન્ય બોલાચાલી અને ગાળાગાળીમાં ઉશ્કેરાયેલા એક નરાધમ મિત્રે પોતાના જ અંગત મિત્ર પર છરીના ઘા ઝીકી તેને મોતના ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। જામકા ગામનો 19 વર્ષીય યુવાન રાશિષ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકી પોતાના ઘરેથી બહેનને બોટાદ લાઈવ ડેકોરેશન કામે જવાનું કહી નીકળ્યો હતો। રસ્તામાં તે વિસાવદર ખાતે રહેતા તેના સગા રવિ સોલંકીના ઘરે પહોંચ્યો અને ત્યાંથી બંને મિત્રો ઇકો ગાડી લઈને જૂનાગઢ આવ્યા હતા। ઇસ્કોન ચોકડી પાસે અન્ય મિત્રો મિત સોલંકી, રોનક ચૌધરી અને હર્ષદ સોલંકી સાથે મેળાપ થયા બાદ પાંચેય મિત્રો કડિયાવાડના વૃંદાવન એપાર્ટમેન્ટ પાસે બેસી વાતો કરી રહ્યા હતા। રાત્રિના સમયે હસી મજાક ચાલી રહી હતી ત્યારે અચાનક રાશિષ અને આરોપી રોનક ચૌધરી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી। આવેશમાં આવી ગયેલા રોનકે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી રાશિષ પર જીવલેણ હુમલો કરી દીધો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।